રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધોધમાર રાઉન્ડની શરૂઆત કરી છે અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 48 કલાક દક્ષિણમાં મુશળધાર વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી 122% વરસાદ વરસી ચૂક્યો છે. તમામ 5 ઝોનમાં 100%થી વધુ વરસાદ પડ્યો છે. એટલે ગુજરાતની ધરા તરબોળ તો થઈ છે, જો કે લાગે છે કે મેઘરાજા વિદાયના મૂડમાં નથી. મુશળધાર વરસાદનું એલર્ટ. અડતાલીસ કલાકમાં પડશે ભારેથી અતિભારે. દક્ષિણ ગુજરાત હજુ પણ થશે જળબંબાકાર. ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ થશે તરબોળ. ત્રણ સિસ્ટમ ગુજરાતમાં લાવશે ભારે પૂર. રાજ્યમાં ધોધમાર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 5 થી લઈને 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સાંભળો શું છે હવામાન વિભાગની નવી આગાહી. दो दिन जो है गुजरात में बारिश देखने को मिलेगी, जिसमें अगले 24 घंटों की हम बात करें तो साउथ गुजरात के अधिकतर जो है डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है. हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है, जिसमें वडोदरा में हैवी रेनफॉल है. और नॉर्थ गुजरात की बात करें तो नॉर्थ गुजरात में जो है छोटा उदयपुर, दाहोद तथा एडजॉइनिंग जो अदर स्टेट से जो एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं उसमें जो हैवी रेनफॉल अलर्ट दिया गया है, जिसमें पंचमहल, महिसागर, अरावली, साबरकांठा, बनासकांठा, महसाणा तथा पाटन है, जिसमें अगले 24 घंटों में हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है. अगर डे 2 की बात करें तो साउथ गुजरात के अधिक हिस्सों में जो है हैवी रेनफॉल अलर्ट दिया गया है विथ येलो कलर. जिसमें हम बात करें नॉर्थ गुजरात में, उसमें कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें अरावली, महिसागर, दाहोद, पंचमहल शामिल है, जिसमें हैवी आइसोलेटेड रेनफॉल रहने की संभावना है. હાલ ગુજરાત પર એક નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે ગુજરાતમાં આગામી 48 કલાક સુધી વરસાદી માહોલ જામશે. एक दो दिन में और ये हमें इसका मेन कारण है, एक तो डिप्रेशन जो नॉर्थ छत्तीसगढ़ में है उसका मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ड है. सो उसके इन्फ्लुएंस से जो है साउथ गुजरात और सेंट्रल गुजरात में जो है हमें अभी बारिश देखने को मिल रही है. कुछ नॉर्थ गुजरात के भी डिस्ट्रिक्ट्स हैं जहाँ बारिश देखने को मिल रही है. साथ ही साथ एक ऑफ शोर ट्रफ भी है साउथ गुजरात में बना हुआ है, जिसकी वजह से साउथ गुजरात के डिस्ट्रिक्ट्स में बारिश देखने को मिल रही है. और 3.1 किलोमीटर पे एक सर्कुलेशन भी है साउथ गुजरात में. ये 3 सिस्टम जो है मुख्य तौर पे इनके कारण है, जो रेनफॉल का जो कारण है. અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે વિરામ લીધો છે, જેને કારણે ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. अहमदाबाद तथा गांधीनगर के लिए जो है लाइट टू मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો. તેને કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હાલ બંગાળની ખાડીમાં બનેલી ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચી શકે છે. આ સિસ્ટમ ગુજરાત પર લાંબો સમય સુધી મજબૂત રહે તેવી સંભાવના ખૂબ ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધીની છે. આ સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતા નથી, એટલે કે તે મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે. જો કે તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાનો 11 જૂને વિધિવત પ્રારંભ થયો હતો,
જેને 3 મહિના વીતી ચૂક્યા છે. 3 મહિના દરમિયાન રાજ્યના 5 ઝોનમાં સરેરાશ વરસાદ કરતાં 22% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ ગુજરાતના 7 જિલ્લાઓ હજુ પણ એવા છે જ્યાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. 5 જિલ્લાઓ તો એવા છે જ્યાં ચોમાસાના 3 મહિનામાં જ સરેરાશ કરતાં 50% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, મોરબી અને જૂનાગઢ એવા જિલ્લા છે જ્યાં ચોમાસાના 3 મહિનામાં જ સરેરાશ કરતાં 50% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં જરૂર કરતાં 154% વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 83%, પોરબંદરમાં 80%, જામનગરમાં 61%, મોરબી અને જૂનાગઢમાં 53% વધુ વરસાદ નોંધાયો છે. જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો કચ્છમાં 184%, ઉત્તર ગુજરાતમાં 105%, મધ્ય ગુજરાતમાં 118%, સૌરાષ્ટ્રમાં 129%, દક્ષિણ ગુજરાતમાં 125% વરસાદ છે. રાજ્યમાં સરેરાશ 122% વરસાદ પડ્યો. આમ તો આ વર્ષે હવામાન વિભાગે રાજ્યમાં 106% વરસાદની આગાહી કરી હતી. જો કે અત્યાર સુધી ગુજરાતમાં 122% વરસાદ વરસી ચૂક્યો છે. એટલે મેઘરાજાએ આ વર્ષે ખૂબ જ મહેર વરસાવી છે અને હજુ પણ મેઘરાજા વિદાયના મૂડમાં નથી લાગતા. બ્યુરો રિપોર્ટ, TV9.